सर्वधर्म एकता चैरिटेबल ट्रस्ट की तरफ से और विवेकानंद हॉस्पिटल द्वारा मारुति नगर प्राथमिक स्कूल के पास मेडिकल कैंप रखा गया, जिसमें आंखों का चेकअप और मोतियाबिंद का ऑपरेशन भी फ्री में किया जाएगा। स्वामी विवेकानंद हॉस्पिटल द्वारा और हर बीमारी का चेकअप किया गया। उसके साथ साथ प्रधानमंत्री योजना द्वारा लोन के फॉर्म भरने का कार्यक्रम चल रहा है। काफ़ी समय से इसी जगह पर बहुत से लाभ दिए जा रहे हैं। काफ़ी समय से हमीद भाई राणा ट्रस्ट के प्रमुख और कुछ सामाजिक कार्यकर्ता यहाँ रहकर अपना कीमती वक्त दे रहे हैं। जी, आपનું નામ કયા વિસ્તાર છે, શું આયોજન રાખવામાં આવ્યું છે? મારું નામ રાણા હામિદ એમ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ દ્વારા મારુતિનગર પ્રાથમિક શાળા પાસે અહીંયા ઘણા સમયથી અમે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ, જ્યાં મેડિકલ ચેકઅપ, આંખોની તપાસ, ઘૂંટણ કમર હાડની ચેકઅપ, ત્યારબાદ હરસ મસા તમામ જે બીમારીઓ માટે સેવા આપીએ છીએ અને આયુષ્માન કાર્ડ દ્વારા તમામ જેવું કે ભાઈ ઓપરેશન દ્વારા આપણે આયુષ્માન કાર્ડ વાળા જે લોકોને ઓપરેશન કરવામાં આવે તો આયુષ્માન કાર્ડ દ્વારા સેવા પણ કરવામાં આવે છે અને જે લોકોને ધારો કે ભાઈ મોતિયાનું ઓપરેશન કરવાનું હોય એને સ્વામી વિવેકાનંદ દ્વારા ફ્રીમાં ઓપરેશન કરવામાં આપવામાં આવે છે। અહીંયા કેટલા વખતથી તમે આયોજન કરો છો અને શું મેસેજ આપવા માંગો છો? હું ઘણા સમયથી સામાજિક કામ કરું છું અને ઘણા લોકોને હું કહું છું કે ભાઈ આવા જ્યારે સામાજિક પ્રોગ્રામ થાય ત્યાં તમે બી ખુદ ભાગ લો કે હાલાતના મુતાબિક આજે મોંઘવારીનો સામનો કરવો પડે છે, એવી જગ્યાએ અમે તમારા માટે સામાજિક પ્રોગ્રામ રાખીએ છીએ, ત્યાં તમે આવીને ખુદ ભાગ લો અને સહભાગી બનો। નામ રોનક ભટ્ટ છે। સ્વામી વિવેકાનંદ મિત્ર મંદિર આઈ હોસ્પિટલ મજૂરા ગેટ ખાતેથી હું અહીંયા ઉપસ્થિત છું। આજના કાર્યક્રમ અનુસંધાનમાં સર્વધર્મ એકતા ટ્રસ્ટ દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં બધા જ ધર્મના લોકો આ આઈ ચેકઅપ કેમ્પમાં ભાગ લઈ શકે છે। તેમનું નેત્ર રોગોનું નિદાન થઈ શકે છે અને એમાં જો કોઈને પણ મોતિયાની સર્જરી હશે તો અમારી સંસ્થા દ્વારા અમે અમારી ફરજ સમજીને તેમને દરેકને ફ્રીમાં મોતિયાની સર્જરી કરી આપવામાં આવી છે। કેટલા લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું? આજ અત્યાર સુધીમાં 102 પેશન્ટોનું ચેકઅપ કરવામાં આવ્યું છે, તેમાંથી 35 જેટલા લોકોને મોતિયાની અસર દેખાઈ આવે છે, જે એના અનુલક્ષીમાં હોસ્પિટલ જઈને ચેકઅપ કરાવશે અને મોતિયો જો નિદાન થશે તો તેમને ફ્રી ઓફ કોસ્ટ સર્જરી અમારી સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે।